જય જિનેન્દ્ર ફ્રેન્ડ્સ, હું નીરવ શાહ, નવકાર ઇન્સ્યોરન્સ દહેગામથી. હું આજે આપની સાથે મારા એક ક્લાયન્ટનો એક્સપિરિયન્સ શેર કરીશ, જેમાં મારા ક્લાયન્ટે મને પૂછ્યું કે મારે મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ક્યારે વિથડ્રો કરવા જોઈએ. તો મેં એને તરત જ સામે પ્રશ્ન કર્યો કે દૂધ છે એ કેટલી મિનિટ સુધી ઉકાળવું જોઈએ. એનો જવાબ હતો 5 મિનિટ. પછી 2 મિનિટ વિચારીને એણે કીધું કે ના 10 મિનિટ. એટલે એનો કોઈ પ્રોપર આન્સર એની પાસે નહોતો કે એણે દૂધ કેટલી મિનિટ ઉકાળવું જોઈએ. એટલે એમણે મને પ્રશ્ન કર્યો કે ભાઈ તમે જ કહો કેટલી મિનિટ દૂધ ઉકાળવું જોઈએ. તો મેં એમને કીધું કે એકચ્યુઅલમાં તમારે દૂધનું કરવું છે શું, એના આધારે દૂધ ઉકાળવું જોઈએ. જેમ કે તમારે દૂધ ગરમ કરીને પીવું છે, એની ખીર બનાવવી છે કે રબડી બનાવવી છે, એ બેઝ ઉપર દૂધ ગરમ કરવાનો સમય નક્કી થાય છે. એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ક્યારે ઉપાડવા એ ગોલ બેઝના આધારે નક્કી થાય છે કે તમારો ગોલ શું છે. કોઈ ગાડી લાવવી છે, ઘર બનાવવું છે, બાળકોના ફર્ધર ફ્યુચર સ્ટડી માટે તમે ઇન્વેસ્ટ કરો છો કે તમારા રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરો છો. તો એના આધારે જ્યાં સુધી તમારો ગોલ પૂરો ના થાય ત્યાં સુધી તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા રહો, અને એ મ્યુચ્યુઅલ ફંડનો ગોલ તમારો જે ડિસાઇડેડ હોય એ ગોલ ફૂલફિલ થાય એ ત્યારે તમે એમાંથી કોર્પસ વિથડ્રો કરીને તમારો ગોલ પૂરો કરી શકો છો. તો આવી જ રીતે હું તમને આગળ પણ માર્ગદર્શન આપતો રહીશ કે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં તમારે કેવી રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. નીરવ શાહ, નવકાર ઇન્સ્યોરન્સ દહેગામથી. જય જિનેન્દ્ર.